હું એક આમ આદમી છું, સામાન્ય પરિવારમાંથી આવતો ગામડાનો એક છોકરો છું અને એના સપના બહુ મોટા છે કે હું છું નાના ગામનો પણ વાત મારી મોટી હોવી જોઈએ, વિચાર મોટો હોવો જોઈએ, વિઝન મોટું હોવું જોઈએ. માન્યતા ધરાવતો એક યુવાન છે. બાંધછોડ નહીં કરવાની, ભાંગી નહીં જવાનું, ભાગી નહીં જવાનું, રસ્તો નહીં બદલી નાખવાનો અને તમારે મક્કમતા સાથે હાલ વધવાનું એવી માન્યતા ધરાવતો નવા વિચારો ધરાવતો માણસ છું. હું બહુ જૂનવાણી સારી વસ્તુને સ્વીકારી લઈએ છીએ પણ માત્ર જૂનવાણી જ બધું હોવું જોઈએ એવું નહીં, નવામાં બધું સારું છે એવું નહીં, પણ સમયના પ્રવાહની સાથે ચાલવું અને જે પ્રવાહ સારી રીતે ચાલતો એ પ્રવાહમાં જોડાવ, નબળા પ્રવાહને બદલવો એવી કોશિશ કરતો. એક પપ્પા અને મારા મમ્મી બંને નોખા થઈ ગયેલા છે. મારું બહુ નાનો હતો ત્યારે ભાજપવાળા દર ચૂંટણીમાં આ વિષય આવે છે. ભાજપવાળાને અકલ ઓછી પડે છે. કતારગામની ચૂંટણી, હું નાનો હતો 2-2.5 વર્ષનો, ત્યારે મારા મમ્મી અને પપ્પા બે અલગ થઈ ગયા. બરાબર, હું જે ટીમ્બી ગામ કહું છું એ મારું મોસાળ છે. એટલે મારા મમ્મી આવી ગયા પપ્પાને ત્યાં મારા નાનાના ઘરે, અને ત્યારથી મારો જન્મ 2-2.5 વર્ષથી લઈને આજ દી સુધી હું ટીમ્બીમ છું. પછી મારા મમ્મીને અને પપ્પાને કાંઈ બહુ સંબંધ નથી, એટલે મારા પપ્પા સંબંધ છે નહીં. એ એનું જિંદગી જીવે છે. હું 30-35 વર્ષનો મારા મોસાળમાં મોટો થયો, એટલે બીજો કોઈ વ્યવહાર કાંઈ મારે છે નહીં. એટલે દર ચૂંટણીમાં ભાજપ આ વાતનો ઇસ્યુ બનાવે અને આના બાપારે કાંઈ મેળ નથી. પણ મારા બાપાને મારી મા મારે મેળ નહોતો. મારી મા લઈને અહીં મને વહી આવ્યા, હું અહીં મોટો થયો, એટલે એ કોઈ પ્રશ્ન નથી. વાત એ છે કે મારો મમ્મી અને પપ્પાનો પરિવાર ભાંગ્યો એ સંઘર્ષમાં મારી મમ્મીએ મને મોટો. અમારે ગામડામાં કોકની ખેતરમાં મજૂરી કરી, જે 2 પૈસા કમાય એમાં આખું ઘર ખાઈ પીને મજા કરે. એટલે સૌથી મોટો સંઘર્ષ ગામડામાં શું હોય? કમાવાનો. નહોતો તો કેટલું મજૂરીએ જતો, હાંઠિયું ખેંચવા જતો, કપાસિયા સોંપવા જતો, દવા છાંટવાની મજૂરીએ જતો, પાણી વાળવા જતો. તો કેટલી મજૂરીએ ગયેલો છે. કેમ કે એ નાના હોય ને તો એ કામ થાય આપણાથી. કપાસિયા સોંપવા એના કપા થાય તો કપાસિયા સોંપવા જાય. હું કપા વીણવા જતો દાડીએ તો 35 રૂપિયા કોરા કપાસના, 40 રૂપિયા ભીનો કપા, એટલે 35 વીણવાનો હોય. કપાસિયા સોંપવાની દાડી હોય તો એ રોજના 100 રૂપિયા હોય. દવા છાંટવા જાવ તો 250 રૂપિયા દાડી, એવું બધું હોય. હાંઠિયું ખેંચવા જાય તો વીઘા ઉપર હોય એનો ભાવ, કે ભાઈ વીઘે 150-200 રૂપિયા વીઘે, એટલે એક હાંઠી ઓલા ચીપિયા ખેંચવી પડે. બરાબર. પાણી પાવા જાવ તો એના 200-300 રૂપિયા હોય. રાત્રે પાણી પાવાનું હોય, એટલે બધું જોખમી કામ કહેવાય. તો મેં આ બધું કામ કરેલું. જિંદગીમાં કોઈ દી શોર્ટકટ બોટકટ હોતું જ નથી. તમારે હંમેશા પરીક્ષા આપીને જ આગળ આવવાનું છે. જીવનના એક પગથિયે પરીક્ષા આપીને ઉપર આવો ને તો તમને કોઈ નીચે નહીં પાડી શકે. આજ આખી ભાજપની સરકાર મને વિસાવદરમાં પાડવા ઊભી થઈ. આખી ભાજપની સરકારના તમામ ધારાસભ્યો, ખાસ કરીને કાઠિયાવાડના બધા ધારાસભ્યો, કાઠિયાવાડના બધા સાંસદ સભ્યો, કાઠિયાવાડની નગરપાલિકાના ચેરમેનો, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, એપીએમસીના હોદ્દેદારો, બુટલેગરો, ગુંડાઓ, માફિયાઓ, બધું અહીંયા. ગોપાલ ઇટાલિયાને પાડવા માટે આટલી મોટી તાકાત લાગી પણ પાડી શક્યા નહીં. શું કામ? હું એક પગથિયું પરીક્ષા આપીને ચડેલો માણસ છું. શોર્ટકટ મારીને રાજનીતિમાં નથી આવ્યો. એ છે ને મને એવી રીતે મને ઠપકો આપ્યો હોય કે મને માર્યો હોય કે સમજાયો હોય કે ભાઈ આટલી વસ્તુથી દૂર રહેવાનું. હું તમાકુ નથી ખાતો, સાદું પાન મસાલા નથી ખાતો, ગુટકા નથી ખાતો, હું સિગરેટ નથી પીતો, હું દારૂ નથી પીતો, હું વ્યસનની વ્યાખ્યામાં એવું કોઈ કામ નથી કરતો, હું જુગાર નથી રમતો, એવી કોઈ ખરાબ આદત નથી. એ મારા મમ્મીએ મને જે તે વખતે ખૂબ સમજાવીને ક્યારેક મારવો પડે મારી નહીં તે, કે ભાઈ આ નથી કરવાનું આપણે લાઈફમાં. હવે એ મારી આદતમાં છે. પણ એવું માનતા મારા મમ્મીને અને પપ્પાને નોખું થયું તો કોઈ વાત નહીં, હશે આપણે એમાં પડ્યા ને. પણ એટલે મમ્મી કાયમ એવું ઈચ્છતા કે તું તારા બાપા જેવો ન થતો, સારો માણસ થાજે. હવે ખરાબ છે એવું હું નથી કહેતો, પણ એટલે એણે એ વાતની કાળજી લીધી કે જે વસ્તુ એને ત્યાં ન ગમી એ વસ્તુ આમાં ન હોવી જોઈએ. એણે કાળજી લીધી. એટલે આપણને કીધું તો અમે તો માન્યું, ક્યાંક માર ખાધો, આ તે બધું. પણ તમે સમજો કે મારા પરિવારમાં કોઈ પુરુષ નથી. બરાબર. હું જો મારા મમ્મીના કયામાં ન હોઉં, મારી મમ્મી આજ હારા ઘરના છોકરા ડ્રગ્સના રવાડે ચડી ગયા. ગોપાલ ઇટાલિયાના બાપા નથી. ગોપાલ ઇટાલિયા પરિવારમાં મોટો છે પુરુષમાં, તો એ કયા રવાડે ચડ્યો સમજો. તો મારું ઘડતર કેવું થયું એ સમજો. પોલીસમાં નોકરીમાં લાગ્યો, ત્યાં કાંઈ ઘટે, ત્યાં બુટલેગરો આરે જ બેહવાનું હોય. અમે એ રવાડે નથી ચડ્યા. તો ઠેઠથી ઠેઠ સુધી અમારું મનોબળ કેવું છે, માએ આપેલું મનોબળ કે બેટા આ કરવાનું છે, આ નથી કરવાનું, એ અમારા ઘડતરમાં આવેલી વાત છે ને. એટલે તમે પૂછો ને, મને રાજકારણમાં ઘણા પૂછે કે રસ્તો બદલી નાખ, પાર્ટી બદલી નાખ. હવે ભાઈ અમે એક માવો નથી ખાતા, 35 વર્ષના થઈ ગયા. અમને એટલી લાલચ નથી કે આખી દુનિયા ખાય છે તો ચાખી લઉં
કે સિગરેટના 2 કસ મારી લો, એય મન નથી થતું તો પાર્ટી બદલવાની ક્યાં વાત છે? અમે મનોબળના માણસો છીએ અને અમારી માએ એવા પેદા કર્યા છે, તો પછી કાંઈ ફેરફાર નથી. કાં ઘરે જઈને નહીં મજા આવે રાજનીતિમાં, તેથી હીરા ગામમાં ખેતરમાં ગમે ત્યાં વહી જાઉં. અહીં ક્યાં મારા બાપ મોટા વડાપ્રધાન હતા કે મારે વારસો સાચવવાનો છે? એટલે આવી વાત છે. કોન્સ્ટેબલની પહેલાં હું ભણ્યો ને ભણીને હીરામ બેઠો. હું 12મું ભણ્યો તો 2006માં મારું 12મું પૂરું થયું. ભણતા ભણતા ખેતી તો મજૂરી કરતા હતા, નહીંતર તો ઘર નહોતો હાલે એમ. ખેતરે જ આવીને થોડુંક ભણીએ ને ખેતરે જઈને ભણીએ ને એવું કરીએ ને થોડી ઘણી કમાણી થાય, ખાઈ પીને મજા કરીએ, ભણી લ્યો. એટલે મારા બાએ એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણી પાસે ભણવાના આગળ પૈસા નથી ભાઈ, એટલે તું કંઈક કમાણીનું કર. એટલે અમારામાં કાઠિયાવાડમાં ને એમાં અમારી જ્ઞાત કે ભાઈ હીરાનો ધંધો, અમારે હાથ વગો ધંધો, જ્યારે જાવી ત્યારે ત્યાં કામ મળી રહે અને એમાં શીખવાથી લઈને શરૂ કરો એટલે હાલી જાય. બીજું તો કાંઈ આવડવું જોઈએ ને. એટલે મને હીરામાં બેહાડી દીધો. એટલે અમારે ઓળખાણ્યું ભલામણ્યું થઈ જાય નાની મોટી કે ભાઈ આ ફલાણા ભાઈનો છોકરો છે કે આનો બેનનો ભાણો છે. એટલે હું ભાવનગર હીરામાં બેઠો. હીરામાં મેં 2007, 8, 9 સુધી હું હીરામાં રહ્યો. ઘડીક ભાવનગર રહ્યો. એ ગાળામાં પોલીસની ભરતી આવી, મેં ફોર્મ ભર્યું, પછી પાછું બધી તૈયારી કરી. હું હીરામાં રહેલો. પછી હું કોન્સ્ટેબલ બન્યો એટલે મારી દુનિયા બદલાઈ ગઈ. મને અમદાવાદ રહેવા મળ્યું, ભણેલા ઘણા પાવરફુલ માણસો આવ્યા, ડેરિંગવાળા માણસો વચ્ચે રહેવા મળ્યું, તો ત્યાંથી નવી દુનિયા ચાલુ કરી અમે. પણ એની પહેલાં હું હીરા ગણતો હતો. શ્રેષ્ઠ પતિ તો ન કહી શકાય, પણ કેમ કે હવે એટલું બધા મહાન, મારી ઘરવાળી છે એ બહુ સારી રીતે મારું બધું મેનેજ કરે છે, મારી દીકરીને બહુ સારી રીતે મોટી કરે છે, મારી છોકરી બહુ હોશિયાર છે, મળવા જેવી 2 વર્ષની છોકરી છે પણ એટલું સારું બોલે છે, બધી જ વસ્તુ મેં એને ખબર પડે. તો એ ઘડતર એણે, એ મારી વાઈફે કર્યું એનું. મારી દીકરીને, કેમ કે મારી પાસે ક્યાં સમય જ છે એને રમાડવાનો. મારી છોકરી જન્મી ત્યારે હું દિલ્હીમાં જેલમાં હતો, ચૂંટણી ટાણે જન્મી 2022માં. તો ત્યારે વાદ વિવાદ હાલતો હતો, આવો પોલિટિકલી વિડીયો વાયરલ થયો ને આ થયું ને તે થયું ને, એમાં મને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ. તે દિવસે મારી દીકરી જન્મી ત્યારે હું દિલ્હીમાં હતો. તો એનું ઘડતર મારી વાઈફ કરે છે. અને એટલી હોશિયાર છોકરી, બધી વાતમાં ટેલેન્ટેડ છોકરી, અને બધી ખબર પડે, જવાબ કેમ જવાબ દેવા, કોને તમે કેવું તું કેવું. હું કહું તો મારી છોકરી છે ને વખાણ કરતું લાગે, પણ એ અમારા આખા પંથકમાં બધા એમ કે આ છોકરી તમારી કંઈક અલગ જ છે. મેં કીધું એની માએ એને ભાઈ મોટી કરી છે અમે તો. એટલે ફેમિલીનો સપોર્ટ તો બધાને જ. તમારી ફરજ શું છે? ભગવાને જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં ધર્મ શબ્દની વ્યાખ્યા કરી કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એવું કીધું કે ધર્મને જ્યારે હાનિ થશે ત્યારે ભગવાનનો જન્મ થશે અથવા ત્યારે ભગવાન આવશે અને અભ્યુત્થાનમ અધર્મ, અધર્મનો નાશ કરશે અને ધર્મનો પાછું ઉત્થાન કરશે. હવે તમે વિચારો કે ત્યારે તો સનાતન પરંપરા એક જ ધર્મ હતો, ત્યારે દુનિયાના કોઈ ધર્મ નહોતા, તો પછી ભગવાને એમ કેમ કીધું કે ભાઈ ધર્મને હાનિ થશે ને હું આવીશ? ધર્મનો પ્રશ્ન જ નહોતો, બીજો ધર્મ જ નહોતો, કાંઈ માથાકૂટ જ નહોતી, તોય કેમ એવું કીધું? એનો અર્થ એમ છે કે ધર્મ એટલે ફરજ. જ્યારે માણસ પોતાની ફરજ ચૂકશે ત્યારે માણસ અધર્મ કરતો હશે. એ ફરજ ચૂકેલા માણસને પાછો ફરજના રસ્તે ચડાવવા એટલે કે ધર્મનું કામ કરવા માટે હું આવીશ. તો હું ધર્મને મારી ફરજ સમજુ છું. કૃષ્ણે એ જ કીધું ને કે ધર્મને હાનિ ક્યારે થશે? હું મારી ફરજ નહીં બજાવું ત્યારે ધર્મને હાનિ.